ભજન કર્યા છે એ ભજનને આપણે સાક્ષી રૂપ માની બે ગુરુ ગાદીની હાજરીમાં ગત ગંગાની હાજરીમાં પરિવારનો એવો ભાવ હતો કે પૂનમભાઈ ને ચાદર ગુરુ ગાદીની મળેલી હતી મહંત તરીકેની, પણ હવે એ તો સ્વર્ગવાસ થઈ ગયા, તો એની ચાદર હવે કોને આપી? તો બધાના નિર્ણય પ્રમાણે સલાહ સૂચન મુજબ ખૂબ ચર્ચાના અંતે અમે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે આમ તો અમારા જે કઈ હવે હાલની તારીખના જે કઈ નિયમો છે તે કંઈક અલગ છે. પહેલા અમે બધી જગ્યાએ જ્યાં ત્યાં કોઈના કહેવાથી અથવા તો અમે લાલચમાં આવીને ચાદરો આપી દેતા હતા. પ્રભાતનો પોર છે, સત્ય બોલીએ છીએ, પણ હવે અમારે એવું નથી કરવું. અમારે સત્ય સનાતન ધર્મના સિદ્ધાંત પ્રમાણે હાલવું છે, સંતોના મહાપુરુષોના માર્ગદર્શન મુજબ હાલવું છે. એ જે કઈ કહી ગયા છે, બતાવી ગયા છે, એ પ્રમાણે આપણે કરવું છે. તો ચાદર એવું શું છે? તો ચાદર એક આમ તો જોવા જાવ તો એક કપડું છે, ઓઢવાનું, ઓઢણું છે ભાઈ. પણ ખરેખર ચાદરનું પણ એક ભજન છે. મેલી ચાદર ઓઢ કે મેં દ્વાર તુમારે આવું કેસે. તો મેલી ચાદર, આ ચાને પણ ચાદર કીધી છે સંતોએ. આ કાયા છે એ ચાદર છે, પણ આ મેલી ચાદર છે. પણ હવે એને સ્વચ્છ બનાવી છે. એને દુર્ગુણોનો નાશ કરીને સદગુણોના જે કાંઈ એમાં તત્વો ભરવા છે, સદગુણો, તો એના માટે થઈ ગુરુ દ્વારા, સંતો દ્વારા અને ગત ગંગાના હારે રાખીને એક બાનાનું પદ અથવા તો ચાદર આપવામાં આવે છે, જેને અભય અંચળો પણ કહે છે. ભય પછી સંસારનો, મોહ માયાનો કોઈ પણ જાતનો ભય ના લાગે એને. અને હરિગુરુ સંતના કહેવા પ્રમાણે જે કાંઈ બે શબ્દોના વચન છે, એ વચન સાંભળી અને એનું ગ્રહણ કરે તો આ કાયાનું કલ્યાણ થાય. બાકી આ ચાદરમાં બીજું કાંઈ છે નહીં. બરાબર? અને એને કહેવાય છે મહંત. તો મહંત વસ્તુ આખી અલગ પડે છે કે ભાઈ મહંત તો ભાઈ જગ્યાનો કોઈ સાધુ હોય એને મહંત કહેવાય. અને દિગંબર સંતોમાં તો તમે જાઓ ને તો અહીંયા બૈરા છોકરા ના હોય એને મહંત કહેવાય, સંન્યાસીને મહંત કહેવાય, અથવા ગુરુ ગાદીના ગાદીપતિને મહંત કહેવાય. પણ જગ્યાના સાધુ હોય એને મહંત કહેવાય. પણ આપણે તો ગાદી દ્વારા, સંતો દ્વારા માનત પદ એટલે ગુરુ ગાદીના માર્ગદર્શન મુજબ એને જે કઈ ભજન આપવામાં આવે છે એની માનત, એની ઓલી કહેવાય, શું કહેવાય, માનત પદવી આપવામાં આવે છે. તમારા કહે છે ને શિક્ષકોમાં, શું કહે એને? હા, મોનિટર. બરાબર. અને કબીર સંપ્રદાયમાં વળી શું કહે છે? પાટવી શિષ્ય, મુખ્ય શિષ્ય. બરાબર. આચાર્ય પણ કહેવાય છે, નિરાતમાં આચાર્ય કહે છે. તો એવી જ રીતે આપણી આ સનાતન ધર્મની એક પરંપરા છે ને, એ પરંપરા આ ચાલી આવે છે તો ચલાવીએ છીએ. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવીએ છીએ. અમે કદાચ એમાં નિમિત્ત હશું, અમે કાલે જતા રહીશું, કાલે બીજો આવશે. બરાબર. તો આ પ્રમાણે આ ચાદરની વાત છે, તો એમાં જગદીશભાઈ સહમત છે. પૂનમભાઈના મોટા દીકરા જગદીશભાઈ. અને હાલ પૂરતું એમને ચાદરે ઉઠાડી દેશું ને બધું કરી દેશું, પણ ગુરુ ગાદીએ તો આવવું જ પડશે સમજવા માટે. બરાબર છે ભાઈ? ધમાભાઈ
યોગ્ય દિવસ લઈ અને ગુરુગાદી આવવું પડશે. બાકી ચાદરની જે કાંઈ વિધિ અહીંયા બે અમારા સંતો દ્વારા અને ગત દ્વારા અમે કરી નાખીએ છીએ. જે બધાએ એને વધાવી લેશે. બરાબર છે ભાઈ? કેમદાસ બાપુ બોલે. ભાઈ અત્યારે ચાદરની વાત છે, ખાલી ચાદર રાખો, બધી જવા દો. અને આ બધું જાહેરમાં ના હોય મારા બાપા, બધી ચર્ચા ના થાય. આ તો એક મહિમા ઘટી જશે, બીજું કાંઈ નહીં. આમાં ગુરુ શિષ્યનો મહિમા ઘટી જશે યાર. અને સમજણના ઘરમાં જવું હોય તો બહુ વાર લાગે સાહેબ મારા. અત્યારે ચાદર ઓઢી લો. બરાબર? તો આવો જગદીશભાઈ, આવી જાઓ. કોટવાળ કંકુ ને તિલક ને બધું હાર ને બધું લઈ આવો. હાલો પછી જોજે જગા ઉપર કેટલો ફૂલનો વરસાદ થાય તમે જોઈ લો. ઓઢાડવામાં આવે છે, જેમાં આપણે બધાએ સહકારમાં રહી અને જગદીશભાઈને આ ધર્મના પંથ ઉપર ચાલવાની હિંમત આપીશું. અને આ પરિવારનું એક નવો ઇતિહાસ વળી શરૂ થાય છે. માનદ પદનું જે કંઈ હતું તમારા ઘરાણામાં એ પરંપરા ચાલુ રાખી છે. અને એ પ્રમાણે જગદીશભાઈ એ પરંપરા પ્રમાણે સિદ્ધાંતમાં રહી અને દરેક નીતિ નિયમોમાં રહી અને આનું પાલન કરશે. તો આ સાથે દેકાવાળા ગુરુ ગાદીએ આવી અને જે કાંઈ એમને સમજવું હશે એ બધું સમજાવવામાં આવશે. પણ હમણાં આપણે વાત થઈ હતી થોડીક આડી અવળી, પણ ઠીક છે, બધું આવે. એ તો અમે સિદ્ધાંતની બહાર નહીં જઈએ એટલો ભરોસો રાખજો. સિદ્ધાંત પ્રમાણે વર્તવાનું છે દરેકને.
તો આવી રીતે આપણે જગદીશભાઈને આજથી માનદ પદ તરીકે સ્વીકારવામાં આવશે. બોલ સદગુરુ દેવની જય 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 જય. બંધ કરી દેજે ભૈયા, એને બંધ કરી દે. એ શાંતિ બેટા ભાઈ, ઓ શાંતિ શાંતિ. આ તો હું બોલું છું ભૈયા. જય ગુરુવારે. સો રૂપિયા છોડી રાખતા જાઓ અને ભાગે મેકતા જાઓ. ખાલી ગુલાબના ફૂલ જ છે, મને નથી જોતા. હા ભાઈની સેવા કરો. હા હા. બોલો સતગુરુ દેવની જય. આજે આ અમારા આંગણે નાથ ગંગા ભાઈઓ, સંતો, મંતો, કીર્તિદાસ બાપુ, ખેમદાસ બાપુ સર્વનું હું મારા દિલથી હૃદયપૂર્વક તમારા કયા વચન મુજબ આદરણીય તરીકે પૂજીશ. અસ્તુ. ગુરુદેવની બોલો સદગુરુદેવ, બોલો સદગુરુદેવ, બોલો સદગુરુદેવ, પીરની પીરની પીરની. હા, હવે આયા મહાન શ્રી ધમાભાઈ, એમને એક પુષ્પની માળા અને 100 રૂપિયા આપી કરધણી સન્માન કરે છે. બોલ સદગુરુદેવની જય. ત્યારબાદ રામજીભાઈને પણ એક પુષ્પની માળા અને 100 રૂપિયા એ મારા માથા સર. ત્યારબાદ આપણા કોટવાર શ્રી કોઈ મહંતમાં હોય અને અમારા ધ્યાન બહાર હોય તો જણાવજો. ત્યારબાદ એક પુષ્પની માળા લઈ લો મેઠા ભગત, એક પુષ્પની માળા અને 100 રૂપિયા જગદીશભાઈને. હા હા, અહીંયા શરૂઆત કરવી પડે ને. જય. આપણા ચતુર્માળાના મહંત શ્રી જગદીશભાઈને પુષ્પની માળા અને 100 રૂપિયા આપી કીર્તણી સન્માન કરે છે. બોલ સદગુરુદેવની જય. ત્યારબાદ આપણા એના સ્થાનિક કોટવાળ ખેમદાસ, એમને પુષ્પની માળા અને 51 રૂપિયા આપી કીર્તણી સન્માન કરે છે. બોલ સદગુરુદેવની જય. જે કોઈને બે ગુરુગાદી અહીંયા બેઠા છે, એટલે જે કોઈને ભાવ હોય તો બાપુનું અહીંયા સેવા કરજો. દેખાવાળા ગાદી અને સમી ગાદી પણ અહીંયા હાજર છે. ત્યારબાદ આપણા કોટવાર શ્રી મેઠા ભગત પુષ્પની માળા અને 51 રૂપિયા આપી કરધણી સન્માન કરે છે. બોલ સદગુરુદેવની જય. રામ ભરોસે 100 રૂપિયા બાપુને આપે છે. બોલો સદગુરુદેવની જય. 100 રૂપિયા કીર્તિદાસ બાપુને ધમા ભગત આપે છે. બોલો સદગુરુદેવની. 100 રૂપિયા ખેમદાસ બાપુને આપે છે. હા, એ બોલ્યો ને. પછી તો બાપુ એનું વિવેક કરી લેશે. હવે ગરદાણી તરફથી ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે 20 રૂપિયા આપી સર્વે ગત ગંગાની સેવા કરવામાં આવે છે. હા,
હોય આવા દીકરા હોય એ દીવારે ધન્યવાદ છે, એને દીકરા કહેવાય ભલામણા. બોલ સદગુરુદેવની જય. હવે કોઈ સેવામાં બાકી હોય તો અમને જાણ કરજો, અજાણમાં રહી ગયા હોય તો જાણ કરજો ભગત. અને એમાં સવારામ બાપાએ જ્યારે બળદેવદાસ બાપાને આદેશ કર્યો અને એ પછી જ્યારે બળદેવદાસ બાપાને સમજ આવી, સદગુરુ મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મનો પ્રભના પીરની ગુરુની પ્રતિમા પાડશે, કરે સદગોરાની સે. ગુરુની પ્રતિમા પાડશે, કરે સદગોરાની સે. आखिर लगी रहे तारी, वो मनुष्य नहीं पण दे. સવારામ બાપા શું કહે છે? સવા સદગુરુ કલ્પ તરું शिष्य साड़ो में अमृत सिंचो एला मूढ़ तो मोक्ष मुक्ति पद दे. अमृत सिंचो एना मूળ મારી તો મોક્ષ મુક્તિ પદ દે. સદગુરુ મહારાજનું સાનિધ્ય મળ્યું હોય અને એમાં આજે આપણા જગદીશભાઈને મેઘની ચાદર મળી હોય ત્યારે સવારામ બાપુની એક વાણી છે બળદેવદાસ બાપાની. એ રવિ એ રામયમ પર રે જા, એ મારા ભગતીના કારજ સીધા, સાચું સુખ સમરણનું મને સાચું રે સુખ એ સમરણનું મને આપ્યું. એ આ દેજો હા, આ દેજો હા, આ દેજો હા.
યો એ મંગળે આ તો કરમનો યારો એ મને દેખાડો દસમો દ્વારો એ મને દેખાડો દસમો દ્વારો સાચું સુખ એ છબરાયનું મને આપ્યું સાચું રે સુખ એ છબરાયનું એ મને આપ્યું સાઉન્ડ હા સાચું રે સુખ એ છબરાયનું મને આપ્યું સાચું રે સુખ એ છબરાયનું એ મને આપ્યું એ મને જીણો જીણો નાદ સંભળાય હે ગુરુજી એ મારા આવે છે ગુરુજી મારા આવે છે એ જીવને જીણો જીણો આવતા જીણો એ જીવને જીણો નાદ સંભળાય ગુરુજી એ મારા આવે છે ગુરુજી મારા આવે છે
પાડી છે એ કાળી ભાતી ગાળમાં, એ સુંદરીમાં પાડી છે એ ભાતી ગાળમાં. એ દલડી નૈયોનું મીરા ભાયા, એ દલડી માં બાકી છે એક સુંબાલબા, એ સુંબાલબા. અને તૂટ્યા મારા એ હંસા એ ગઈ તી એ ગુરુજી ના લેસમાં એ હંસા પાઘડી એ તતા પર્વત ચડી
એ ગઈ એ ગુરુજીના દેશમાં બોલ સદગુરુદેવની તુલસી ક્યારે પીપળે મારા પ્રભુ જનોની પાસ કંચન તાર કર ધરી ને લાયા જસોદામાં રાણી રૂક્ષમણી પીર છે તમે જમો ને જગદી જીવન પૂછે જગદીશ ને જીવન પૂછે જગદીશ ને અનેક વાર ક્યાં છે દિનો ના કા તો ખજીને ખોટ પડી એક નરધન થયો દિનો ના એ ભાઈ અગરબત્તી લઈ લેલા અંદર રાખ્યા કરો એક કળશમાં કણા બિરાજે અને દેવળમાં બિરાજે પીર એ દેવળમાં પ્રભુ પોતે બિરાજે બિરાજે એ બિરાજે છે આજ રાજુ દેવળમાં પ્રભુ પોતે બિરાજે એ બિરાજે છે આજ રાજુ નથી ખજીને ખોટ પડી અનવરી નથી નરધન દીનો ના ચણાના ઝાડ વરના ચડાવશો નથી ખજીને ખોટ પડી અનવરી નથી નરધન દીનો ના કૂડ કપટ ને કારણે મારા હરિયંચલા હે કાન ચડ્યા કદમ ને
જમો તો જમાડું રે જીવાણવાલા આ જમો તો જમાડું રે જીવાણવાલા વાલાજી તમને કંકુ નાખો રે જીવાણવાલા જમો તો જમાડું રે જીવન બાલાજી મારા સોહના તાર ભરી લાવ રે બાલાજી મારા સોહના તાર ભરી લાવ રે હે વાલાજી મારા સોહમાં ધાર ભરી લાવું રે એ તમને ચોખલીએ વધાવું રે જીવાણવાલા આ ચોકલીએ વધાવું રે જીવનવાલા એવા હોતથી બોલાવો રે જીવાણવાલા આ હોતથી અમારું રે જીવનવાલા બાલાજી મારા ગણ્ય બનાની જાળી લાવો રે વાલાજી મારા જલ જમનાની જાળી લાવો સમજો રે. એ તમને આસમણ કરાવો રે જીવાણવાલા આયસ મન ધરાવું રે જીવનવાલા એ જમો તો જમાડો રે જીવાણવાલા જમો તો જમાડું રે જીવનવાલા બાલાજી મારા એક વાર આવો મારે આંગણે વાલાજી
मन होवे सफल सब काम श्री राम जय जय राम भज मन होवे सफल सब काम राम जय राम भज मन होवे सफल सब काम श्री राम जय जय राम राम ने नाम चरित्र दिखावा राम मनुष्य के रूप में आया राम मनुष्य के रूप में आया रघुपति राघव राधा श्री राम जय जय राम रघुपति राघव राजा राम श्री राम जय जय राम राम नाम की महिमा बारी राम नाम की महिमा बारी राम नाम की महिमा अहल्या उगारी मीराबाई दास श्री राम जय जय राम अहल्या उगारी मीराबाई तारी ओ पतित पावन सीताराम श्री राम जय जय राम भज मन होवे सफल सब काम श्री राम जय जय राम भज मन होए सकल तेरो काज श्री राम जय जय राम राम नाम ही बलिहारी राम नाम की बलिहारी राम नाम की है बलिहारी राम नाम की बलिहारी नाम जपो नित है नर न्यारी अवतारी नाम जपो नित जय नर नारी नाम से पावो अमर धाम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम भज मन होवे सफल सब काम श्री राम जय जय राम भज मन होए सकल तेरो काज श्री राम जय जय राम निर्बल के बलराम हमारे अदम उतारे भव जल तारे अयोध्या बिहारी सुंदरी श्याम अवध बिहारी सुंदर श्याम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम ईश बीत राम के दर्शन ईश बीत के राम के दर्शन ओ रामदास के घर हर राम श्री
શ્રી રામ જય રામ भजमन होवे सफल सब काम श्री राम जय राम हरे रामा हरे रामा हरे रामा राम राम हरे रामा हरे रामा हरे रामा हरे रामा हरे कृष्णा कृष्ण 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 हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे रामा हरे रामा हरे रामा हरे 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 रामा 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 हरे 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 बोल सद्गुरुदेव नो जय रामा पीरनी जय पीरनी जय सनातन